સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટ્રીટ લાઇટના મુદ્દા ઉપર શિહોર નગરપાલિકા ખાતે ઓફિસમાં ધરણા ઉપર બેઠા. જ્યારે રજૂઆત કરવા જાય તો રજૂઆતને ગાંઠતા નથી અને પોતાના મનસ્વી નિર્ણય પ્રમાણે કામ કરે છે. વોર્ડ નંબર 7 માં કોંગ્રેસના કાર્યકર જયદીપ વાઘેલા કે જેમના માતુશ્રી ગઈ નગરપાલિકામાં ચૂંટણી પણ લડેલા એ ત્યાં સ્થાનિક કાર્યકર છે અને અવારનવાર નગરપાલિકાના પ્રશ્નોની રજૂઆત કરતા હોય છે. પ્રશ્ન બાબતે સ્ટ્રીટ લાઇટ બાબતે જયદીપભાઈ વાઘેલાએ રજૂઆત કરી ચીફ ઓફિસર સાહેબને. તો અમે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ગઈકાલે તે ચીફ ઓફિસર સાહેબને અમે મળ્યા હતા અને ચીફ ઓફિસર સાહેબે સંગઠનના જે હરીશભાઈ પવાર છે બધાની હાજરીમાં એવું અશોકભાઈને કીધું હતું કે જે સ્ટ્રીટ લાઇટમાં વિભાગમાં કામ કરે છે એને એવી સૂચના આપી હતી કે ભાઈ જે લાઇટ તમે ત્યાંથી કાઢેલી છે એ લાઇટ હતી ભેટ કરી નાખો. એનું રેકોર્ડિંગ વિડીયો રેકોર્ડિંગ મારી પાસે પણ છે. હરીશભાઈ પવારભાઈ પાસેથી નીકળશે. અશોકભાઈનો પછી મારી પર ફોન આવ્યો હતો કે ભાઈ ચીફ ઓફિસર સાહેબનો મારી પર ફોન આવી ગયો છે, મને સૂચના આપી દીધી છે અને ચીફ ઓફિસર જે સૂચના આપી હતી પ્રમાણે હું કામ કરી નાખીશ. પણ આજે સ્થળ ઉપર સવારે જ્યારે કામ કરવા ગયા ત્યારે જે ચીફ ઓફિસરે સૂચના આપી હતી પ્રમાણે કામ કર્યું નહીં. એટલે અમે આખું કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ચીફ ઓફિસરને અમે રજૂઆત કરવા આવ્યા, પણ ચીફ ઓફિસરનું વર્તન એ છે 24 કલાકમાં બદલાઈ રજામાં આવી રીતે કામ કરી જેથી લોકોના કામ અત્યારે તમે બેઠા છો બરોબર. જો મારે બીજું કઈ કામ નથી થઈ શકતું, હું ક્યારનો આ ઓનલાઈન બેઠો છું બરોબર. તમે તમારી રજૂઆત આવડે તો નીકળાવી લો. અમે લોકો તૈયાર છે. તમને ઈચ્છા છે. જો અમને ઈચ્છા છે મને જીદનો નિકાલ ન થાય. જીદનો નિકાલ ન થાય. ઓર જીદ કોણ કરે? તમે હજી તક સમજો. તમે સમજો જીદ કોણ કરે છે? તમે એમ કહ્યું તમે જીદ કોણ કરે છે? તમે જીદ કરો છો. તમે જીદ કરો છો. તમે તમારી અંદર જોડેલા છો કોણ કરે છે? તમે કર્મચારી અમે જે તે સ્થિતિ રાખવાનું કહી છે જીદ નો કહેવાય. અમે જે તે સ્થિતિ રાખવાનું કહી છે જીદ નો કહેવાય. તમે સમજો. તમે સમજો છૂટા કરી દો તો એમ નહીં. તમે એમાં કરી નાખો છો. કેમ તમે અતવાર કરી નાખો છો. તમારે કાયરતા કહેવાય. તમે જો કર્મચારીના હાથ પકડો છો ભૂલ કરે છે અને દંડ આપવાનો તો પછી કોઈ પણ હોય. અને એ ક્યાં લાયકાત આધારે તમે નોકરીમાં રાખ્યો છે? દંડ પેલા એને કાગળ તો દેવું પડે ને. ક્યાં લાયકાત આધારે નોકરીમાં રાખ્યો છે? આપણે ભાઈ પકડવા કાઢો એટલે તમે લાયક બના દીધો. એમાં ક્યાં ના પડી છે? આપવાનું એ તો કીધું. લાયકાત ક્યાં ગઈ છે? લાયકાત શું છે? હાલો તમે લાયકાત પ્રમાણે તમે ભરતી કરી તો લાયકાત શું છે? લાયકાત રોજમદાર કર્મચારીની કોઈ લાયકાત ન હોય. હા તો એનું મૂલ્યાંકન તો કરો. 6 મહિને 12 મહિને કર્મચારી આને બધા બીજો કોઈ ખાતો પડે એમ છે. એમને કીધું તો સાહેબે એનો કરી દીધું. મને આમેથી બીજી એવી ફરિયાદ આવે તમે જાતો તો ઈ લોકો આવશે. ના પણ ઈ કે છે અમે કઈક નવું કહેતા હોય ને તો તમને કહીએ. હું એમ કહું અમે નવું કહેતા હોય ને એટલે બધા વાત સાંભળો. અમે કઈક નવું કહેતા હોય ને કોઈ ફરિયાદ કરીએ. અમે તો એમ નથી કે જે તે સ્થિતિ હતી તે સ્થિતિ જ રાખો. અમે એમ કહીશું તો બેન તો રાખવી જોઈએ. બેન સંતોષ થઈ ગયો. ના સંતોષ નથી તો જરી કે સંતોષ. તમે એમ કહો કે અમારી માંગણી છે. નવી રીતે અમારી માંગણી જે છે એ છે. શિવરભાઈ કઈ રજૂઆત છે તમારી પાસે કે જ્યાં લાઈટ નથી એમ અત્યારે આપણી પાસે લાઈટ નથી પણ વિવાદ થયો તમારી પાસે લાઈટ આવી ગઈ. અત્યારે તમે એમ કહો રિપેરિંગ રોજે રોજ કરતા હોય સર્કિટ લાવી અને રિપેરિંગ માંગણી છે કે જે જાહેર થાંભલો હતો ત્યાંની સ્ટ્રીટ લાઇટ અશોકભાઈ કે જે અંગમી ધોરણે કામ કરે છે એ કર્મચારીએ કાઢી નાખી હતી. ઈની લાઇટ ત્યાં ફિટ કરી નાખવી જોઈએ. અને બીજી માંગણી અમારી ચીફ ઓફિસર સાહેબ પાસે એવી માંગણી છે કે અશોકભાઈ કર્મચારી વિરુદ્ધ અવારનવાર ફરિયાદો આવતી હોય એમને તાત્કાલિક નોકરીમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ. એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે. અને જ્યાં સુધી આ માંગણી અમારી નિશ્ચિત કરાય ત્યાં સુધી અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરશું. અત્યારે ચીફ ઓફિસર અમારી રજૂઆતને ધ્યાનમાં ન લીધી અને બપોરે જમવાનો સમય થયો એટલે પોતે જમવા બહાર નીકળી ગયા છે. મારું કોંગ્રેસનું આંદોલન ચાલુ છે. અમે જ્યાં સુધી ચીફ ઓફિસર સાહેબ અમને અમારી જે માંગણી છે એ પર યોગ્ય કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી અમે અમારું શાંતિપૂર્વકનું ગાંધી ચિંધ્યા માર્ગનું આંદોલન ચાલુ રાખશું. કઈ નહીં હવે જમવાનું હા
લાઈટ ત્યાં પડી ગઈ હતી કે કેવી મને વાત કરી. ના ના ખોટી વાત છે. લાઈટ નથી પડેલી કોઈ દિવસ. લાઈટ નથી પડેલી કોઈ દિવસ. એમાં પડેલી એટલે હાજી હાજી રે પછી. પડેલી એટલે હાજી હાજી રે. પછી બીજા ઘરમાં બેઠી જાય. હવે વાતો ના કરી દેવાની કરો. તમે બાજુવાળા ભેગા ભરી ગયા કહી દો ને હવે. અમે એનું તમે બાજુવાળા ભેગા ભરી ગયા કહી દો ને. યારે. તમે બાજુવાળા ભેગા ભરી ગયા કહી દો ને તમ તારે. સત્તા છે એટલે યાર અમારી માંગણી છે એ તો કોઈ ના પાડી તો બધા પાડે છે એમાં તો કોઈ ના પાડી તો અમારો હક છે ને એ કે ના પડી. અમારો હક છે ને અડધી કલાકથી બેઠા છો, એ કે ના અમે તો કામ નો થાય તો બધે બધા મને કહે તમે અનુભવ બાદ નોકરીમાંથી કોકને કાઢી નાખો ને એવો ઓર્ડર કરવાનો અમારી માંગણી છે તમે લેબર કોડમાં અમારી ઉપર આવે કે ભાઈ આના ના લેબર કોડ જેવું કઈ છે જ નહીં ભૂતકાળમાં કેટલા ગુના કરેલા છે આપણે ભૂતકાળમાં ને આપણે એવું લાગતું હોય તો તમે રહેવા દો ને. તમારી ભૂમિકા તમે સરકારી સર્વન્ટ છો સાહેબ, તમે એનો તમારે ધ્યાન રાખવાનું હોય અને તમારી નીતિ અમે એવો આક્ષેપ નથી, પણ આ વાત ઉપરથી એવું ફરી આ વાત તો તમારું ખરાબ દેખાય એમ નહીં, આ વાતમાં તમારું અમારી ઘરે અમારો ફોન મારી પાસે એક મિનિટ હું ત્યારે તમને કીધું નથી ભાઈ તમે કાલે અશોકને સૂચના આપીને ઈ વિડિયો મારી પાસે છે ઈ વિડિયો મારી પાસે છે દેખાય તમારું ખરા તમે કાલે વાત એમ કરી કે અહીંયા લાઈટ નાખો તો વાંધો નથી. આપણે ઈ તમે નવી નાખો બધા ઘરે કોઈને વાંધો નથી તો મતલબ શું છે, હું લાઈટ કઈ જગ્યાએ નાખવી જોઈએ. આપણે એમને તમે ભોગના કરીને આવે ને ગાય સાંભળ લે છે ભોગના ઘરમાં કોઈ નાખી દીધો તમે એટલું તો વિચાર કરો બરાબર મને જરા એ સાહેબ થાવ એ ઘણા ગાય છે હા, તમે મને રજૂઆત આપી અમે લાઈટ નહીં અશોકને તમારે બોલાવો છે એની લાઈટ ઉતારે કેમ મને કહો તમે એને બોલા પૂછી લાઈટ કરી મને કહો તમે અશોક લાઈટ ઉતારે કેમ મને અશોક લાઈટ ઉતારે કેમ કહો તમે હાલો અશોક લાઈટ ઉતારે કેમ બોલાવો એની લાઈટ કરી બોલા ઘરમાં તો બોલાઈ ગયો બંધ થના પ્રમાણે તમે કામ કરો ને પછી તમે કોઈ દોસ્તી બોલો છો એમ તો દોસ્તી બોલવું પડે ને નોકરીમાંથી કાઢી મૂકો છૂટો કરો ને બરોબર ઓન એ અત્યારે એને તમે બોલાવો તમે પૂછો તમે કીધું લાઈટ કાઢી મૂકાવે કે નથી શરીરમાં નાખી ભૂલ આપણે કરી એની વાત કરી લેવાની છે આપણે એ એરિયામાં નવી કેટલી લાઈટો બંધ છે ત્યાં પેલા લાગે કે આ જાહેર સંસ્થા છે આ જાહેર સંસ્થા છે જાહેર સંસ્થામાં અમને લોકો કોઈ પણ કર્મચારી આવી વર્તન કરે એનું ઓ લાગી જાય જગ્યા પર છે એને કે ઊંચા પદ પર લીધી લાઈટ ભરેલી મને ઘરે પાસ કર્યા ઊંચા પદ કરવાની રાહ જુઓ તમે ઊંચા પદ કરો ત્યાં રાહ જુઓ તમે પણ ઊંચા પદ તો કર્યો કેમ કર્યો તમે ઊંચા પદ કરો ત્યાં રાહ જુઓ હા તમે હા ઊંચા પદ કરી એટલે તમે ઊંચા પદ કરી તમે ક્યાં કાઢી શકો છો સજા ઊંચા પદ કરી તમે ક્યાં કાઢી શકો છો ગુનાના પ્રમાણમાં સજા થાય બરોબર ગુનાના પ્રમાણમાં સજા થાય પછી કોકને કાંઈ વાંધો નહીં અમારી જે માંગણી ચાલુ છે અમારી માંગણી ચાલુ છે બરોબર છે અમારું આંદોલન ચાલુ તમે જાઓ કે અમારી બે માંગણી નિશ્ચિત કરતો તો અમારું આંદોલન ચાલુ રહે હમણાં વાત થઈ કે ભાઈ કે છે હવે નહીં માટે નહીં એમ ખુલાસો આપો અને આની હકીકત શું છે અને આ કામ કર્યું બરોબર પ્રાઇવેટ કે ના કામ સામે કાઢી શા માટે ન થયું બરોબર એનો 3 દિવસમાં જવાબ આપો બરોબર એટલે એનો જવાબ અને એને જે હકીકત હશે આપણે લખી દેશે કે લાઈટ ક્યાંથી આવી હતી લાઈટ કેવી રીતે ફિટ કરી શું હતો એનો જવાબ આવી જાય જવાબ આધારે એને જે કે પણ મારે સજા કરવાની થઈ ગઈ એ મને સતાય કે હું સજા કરે રાજુ એક આપણે સ્ટ્રીટ લાઇટ ને એને વેતન આરટીએ કરો હા એ કામ સ્ટ્રીટ લે બેટા આરટીએ કરતા આ તો હું યાર આ બધી બંધ કહેવાય કોણ ભ્રષ્ટાચારી કોણ કરતો દેખાય ઘણાય છે એટલે હોય જ તે સાહેબ. એટલે આ નરીવાળી બધા શું છે એ હું છે હું તો જાહેરમાં કહું કોઈને બાપથી અમારે કઈ નીકળવું ન હોય અને અમારા બાપ પૈસા લેવાનું ન હોય તો હું હા એ તો ઈ જ છે આ જે શિહોરમાં જે કામ કર્યા ને જેઠો હોય કે આ હોય કે ઈ બધા ઈના ઈ છે એ તમારી છે જ છે અને ઈ જ કરે આ કામ. પછી વર્ષથી એટલે કોણ કરે? આ તો સરકાર મારી પાસે માણસો બધા સત્તાધીશો સામેલ છે ને સાહેબ એટલે બાકી આને તો બ્લેક લિસ્ટમાં હોવા જોઈએ આ કોન્ટ્રાક્ટ આ ગામમાં એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે એને. તો સાહેબ કે સબ ખરાબ છે તારે જે આમનો નગરપાલિકાનો કર્મચારી હોય કોંગ્રેસ કોઈ તને કઢાવે ને એવું નહીં પણ તારું વર્તન તો સારું રાખે નાનો માણસ હોય ને એની હારી. મારા કાર્યકરની વાત અહીંયા ધ્યાનમાં લેવી જ પડે અમારે. કોઈ દિવસ થાય જ ન હોય મારો નાના કાર્યકર તો અમારો કાર્યકર ગમે સન્માન કરે એવું તારાય ન હોય. એના માણસો છે આવ્યા ને તમારા સાહેબ મારું કહેવાનું ઈ છે. વિષય ક્યાં ભાઈનો જો આપણે આજે વાત તો હું થઈ છે જે લાઈટ નાખવાની છે ત્યાં આપણે હું લાઈટ નાખી દીધી વાત થઈ આપણે
પછી સવારે નથી નાખી તો. નાખી હોય તો હું કામ ઈ આવે ભલા માટે યાર. સવારમાં આપણે શું કીધું તમે હા. જે લાઈટ જે છે ઈ લાઈટ અહીંયા નાખી દીધી લાઈટ. બરોબર આમાં નાખી હોય તો ત્યાં તો મેં તમને કીધું ભાઈ ઈ વસ્તુ અલગ છે લાઈટ તમારે બધા નાખતા જ હતા. ના છે નીચેના કર્મચારી હતા ઈ નાખતા. હવે વિષય ઈ છે પછી બીજું બહુ પોઝિટિવ થતી રીતે થોડું પેલું કરો નહીંતર મારા વિશે ખબર છે અમારા કામ વિશે ખબર છે બધી ખ્યાલ જ છે મારે કઈ પુરાવા દેવાનો હોય. અમે નિષ્ઠાથી કામ કરી છે બરોબર અમારે જેટલી કેપેસિટી તમારે જેમ ન કરાય, ઈ લોકોનો અભિપ્રાય આવવો જોઈએ. હા તારા માટે નિષ્ઠાથી હું કામ કરું છું તમારે ન કહેવાય. લોકો જ્યારે આમેથી કહે ને ત્યારે હાજુ મનાય. અમે એવું કઈ માંગતા જ નથી તમે અત્યારે બોલો છો, તમે અત્યારે બોલો હું નિષ્ઠાથી નિષ્ઠા કોને કહેવાય? નિષ્ઠા કોને કહેવાય કે ગઈકાલે જે આપણે બોલ્યા હોય ને એટલે વળગી રહીને એને નિષ્ઠા કહેવાય. નહીં કોઈના ઈગો સંતોષ એને નિષ્ઠા કહેવાય. ચીફ ઓફિસર આ વખતે નહીં કરાતો તમને રે, તમે નહીં કરાતો હું કહું છું હવે. હવે હું કહું છું નહીં કરાતો તમને. હવે હું કહું છું તમને. એટલે તમે હવે ભાજપના કાર્યકરો કેમ કામ કરો છો એટલા બધા? આવી રીતે કેમ વાત આ તો કેમ વાત કરી કે તમે હમણાં લઈ વાત ના કરી? તમે અમને દબાવવાનો પ્રયત્ન તમે મારા કાર્યકર ભાજપ વાળા જાઓ એમ કરવું છે તમારે કાંઈ? તમારે રક્ષણ એમ કરવું છે કાંઈ? બિલકુલ નહીં આવી અમે. બિલકુલ નહીં આવી અમે. ભાજપના કાર્યકરો કેમ હલાવું કરવું નથી કાંઈ બિલકુલ. અમે કોઈથી દબાતા નથી આ દબાવ કોઈને પડી ગયા ચોવીસ કલાકમાં. કોઈ નથી દબાવ કોઈને ચોવીસ કલાકમાં પડી ગયા તમે. તમે ઊંચા અવાજથી બોલીને અમને દબાવવાનો શા માટે પ્રયત્ન અમે હું તમારા જીવ જીવામાં અમતદાર રીતે બેઠા ઉતો બોલવું પડે છે. અને મને કાંઈ થાય ને કાંઈ તો ગમે તમારી રહ્યા તમને. મારા કાર્યકરને કાંઈ વેલી પાકેલાને કાંઈ થાય તો મારી કંપનીને નુકસાન થાય તો તમારી જવાબદારી રહે તમારે. તમે કોઈ સીધી વાત બીજા નથી કોઈ જીવન. આપણે નાની દિવાલે લાઈટ દીધી. આ એનું ઘર છે આ ખૂણામાં લાઈટ દીધી. બરોબર પછી ત્યાંથી બેને પાલિકામાં તે બાંધી તમારા નીચે અશોકભાઈ બોલે નીચેના જે બે કર્મચારી છે ને ઓલા જે બેન જે વાયરમેન છે એને બોલાવો એ કહે છે ઈ બેને બાંધી કઢાવેલી છે એટલે થાંભલા ઉપરથી લાઈટ કઢાવી એના ખૂણે અત્યારે નથી કઢાવી જો સાંભળતો ખરો ભાઈ પેલા આને સાહેબ સમજી લે પેલા. એના ખૂણા ઉપર જે લાઈટ હતી ના ઘરે કોના આ બેન જે છે ને હા. એના ખૂણા ઉપર લાઈટ હતી બેને બાંધીને કઢાવેલી જે તે સમય હા. પછી એની અત્યારે exact જેના ઘર ઉપર નાખી ઈ બેનની વાત કરો એ જેના ઘર ઉપર નાખી એ પાછું ભાજપનું કાઢ્યું તો જેની ઉપર જેમ પહેલા હતી ને હા. આખો ખાંચો પડી જાય તમે જગ્યા હજી જોઈ નથી બરોબર પછી એની એક્ઝેક્ટ સામે થાંભલો હતો પછી બધાએ કીધું કે તારા ઘરે ન નાખી હોય તો આ થાંભલે બીજું ઓલું સ્ટેન્ડ ઊભું કરી અશોકભાઈ લાઈટ નાખી દીધી. પછી અશોકભાઈનું એવું કેવું છે કે જે તે સમયે લાઈટ પડી ગઈ એની બેનના ઘરે લાઈટ ખોટી છે લાઈટ કાઢીને બેનને હકામ રાખવી જોઈએ બેનના ઘરે 6 મહિના થાંભલે લાઈટ નાખી દીધી ખબર પડી બરોબર કે બેનના ઘરે છે ઈ બેન એમ કીધું બરોબર બીજું કોઈ પણ નવી જગ્યા ઉપર તમે લાઈટ નાખો તો કોઈની પરમિશન પહેલા ત્યાં લાઈટો છે લાઈટો છે તમે જે આમલા બધી લાઈટ ઉતારી તમે તો ક્યાંથી ઉતારી? ના ઘરમાં બરાબર. બેન બેન સમજી લો કે લઈ જતી નથી. દિવાલ એટલે મેં નામ મૂકી દિવાળીની વાત એ જાહેર થાંભલાની વાત હા થાંભલો લાઈટ છે છે. ઈ જોઈ નથી પણ નવી જ તમે નાખી આજે. નવી નહીં આજે તમે નાખી. ત્યાં બીજી તો લાઈટ આ વસ્તુ છે ને જો અશોકભાઈ આ અશોકભાઈ આ બોલે છે બરોબર છે. એક આમને પૂછો ને એમને ખબર જ છે તમે આખી વાત તમને કીધું હા બરોબર છે તમારે કેવું હોય નથી કામ કરે છે બાજુવાળાની સામે. હવે તો અમને કયો ઈ તો વાત છે તમારે કેવું હોય ને એને તમે કેવું છે તમે કહો ભાઈ. તો અમને કયો બરાબર તમે મુદ્દામાં છોટા તમે હેરાનગતિમાં આવી જાવ બરોબર તમારે કઈ પણ વસ્તુ જાણ કરી દેવાની મને બરોબર કે ભાઈ આ જગ્યાએ આપણે નવી લાઈટ નાખવાની વાત છે અમે કોમ્પિટિશનને બંધાયેલા છો. ગેપી નથી બરોબર અમે ચીફ ઓફિસરને બંધાયેલા છો બરોબર છે. નહીં તમે ચીફ ઓફિસરને બંધાયેલા છો. ચીફ ઓફિસર તમને શું બોર્ડ કામ કરો કરી દે કે નહીં કોઈ દિવસ. સાંભળું છું ચીફ ઓફિસર તમને કોઈ રિપોર્ટ કરવાનો કે નહીં પણ તમે ત્યાં કોઈ રહેતા હોય બરોબર છે ઈ એક કરો ઈ વસ્તુ નો હાલ. તમે પૂછીને કર્યું હોત તો બરોબર તો તમારી જવાબદારી ન બને તેમ તો આપણે કહીએ કે ભાઈ આ રજૂઆત હતી કે આ બધું તો આ કારણોસર લાઈટ નાખી છે એ તો પછી કામમાં બધા આવા જ નિવડ કરવા પડશે. કાલ વારે કોઈ બધા ગમે એ રજૂઆત કરે, બરોબર કોઈ પણ પક્ષના કે કોઈ પણ વ્યક્તિ હોઈ શકે બરોબર તો એ રીતે તમારે તો ઉલટાનું સારું રહે બરોબર ભલે તમે મારી ઉપર નાખો કે પહેલા પૂછો ભાઈ સાહેબને પૂછો આપને પૂછવાનું પરમિશન લ્યો નવી આ જૂની જે લાઈટો છે એમાં તમારો વિવાદ નહીં છે કે ભાઈ જે જગ્યા હતી ઉડી ગઈ છે અથવા તો ખરાબ થઈ ગઈ રિપેર કરો એમાં કઈ મને પૂછવાની જરૂર નથી તો તમે જ્યારે નવું કંઈક કરો તમે સ્થળ આખું ફેરવી નાખો બરોબર છે. તમે જાહેર કામનો હોય અશોકભાઈ ઈ લાઈટ ઉપર કોઈના ઘરમાં લાઈટ નાખીને એમાં બધા પડાય. આમાં વિવાદ ઉભા ન થાય બરોબર આમાં કોઈને કઈ ગમતું ન હોય તો કોઈ વિવાદ કરવાનો મારે બધાનો સમય બગડે તમારો મોડે કારણે
નથી ને આમ નથી ને એવું એને ભાઈ અમને ઘણું ખોટો અંદર અંદર બીજા પ્રસંગ પેદા થાય. ઈ વાત આવે છે ને તો અત્યારે આ વર્ષો પહેલી